નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। રાજસ્થાનમાં હત્યા કરીને ફરાર થયેલો હત્યારો 44 વર્ષે દાહોદ પેરોલ ફ્લોરની ટીમના હાથે ઝડપાયો। રાજસ્થાનના કોટા જિલ્લાના કેથોન પોલીસ મથકની હદમાં વર્ષ 1980માં મજૂરી કામ અર્થે રહેતા દાહોદ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશના શ્રમિકો પૈકી મધ્યપ્રદેશના એક શ્રમિકની પૈસાની લેવડ દેવડ મામલે હત્યા કરીને એક શ્રમિકની પૈસાની લેવડ દેવડ મામલે હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા બાદ બીજા દિવસે મૃતદેહ જાળીમાંથી મળી આવ્યો હતો। એક ઇસમની શકના આધારે ધરપકડ કરાઈ હતી, જેમાં તેની સંડોવણી બહાર આવતા અન્ય 5 લોકોના નામ આવતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા, જેમાં 44 વર્ષથી ફરાર દાહોદના ગુંદીખેડા ગામનો બદિયા માવી ઉર્ફે મામા ભીલની માહિતી દાહોદ પેરોલ ફ્લો સ્કોડને મળતા પોલીસ તેની વિગતો મેળવવામાં સક્રિય બની હતી। તે દરમિયાન બદિયા માવી પોતાના ગામ ગુંદીખેડા આવવાનો હોય બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી લઈ પૂછપરછ કરતા શરૂઆતમાં તે પોતાનું નામ કલસિંગ હોવાનું જણાવતો હતો, પરંતુ પોલીસે સખ્તાઈથી પૂછપરછ તેમજ તેના દસ્તાવેજોની ચકાસણી કરતા તે પોતે જ બદિયા માવી હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે તેને ઝડપી લઈને રાજસ્થાન પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરી છે। હાલમાં લોકસભા ચૂંટણી અન્વયે કામગીરી જે ચાલી રહી છે તેમાં સામાન્ય રીતે અલગ અલગ રાજ્યોના વોન્ટેડ આરોપીઓનું લિસ્ટ એકબીજાને શેર કરવામાં આવતું હોય અને અપેક્ષા એવી હોય કે આ ચૂંટણી સમય દરમિયાન મહત્તમ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવામાં આવે, જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ યોગ્ય રહે। આ જ કામગીરીના ભાગરૂપે રાજસ્થાન તરફથી જે યાદી આપવામાં આવી હતી એ યાદીમાં 1980માં કૈથુન પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ થયો હતો, જેનો નંબર 77/1980 હતો। આ ગુનાની હકીકત એવી હતી કે દિત્યાભાઈ નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી દેવામાં આવેલી અને એમની લાશ જંગલમાંથી બરામદ થઈ હતી। આ ગુનાના કામે રાજસ્થાન પોલીસમાં 4 આરોપીઓ વોન્ટેડ હતા, જે 44 વર્ષ બાદ એ પૈકીના એક આરોપી બદિયા વસનભાઈ માવી, જે ગુંદીખેડાના રહેવાસી છે દાહોદ જિલ્લાના, તેમની પેરોલ ફ્લો સ્કોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ કામગીરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કરવામાં આવી છે। આરોપી અવારનવાર પોતાના ઘરે આવે છે અને હાલમાં લગ્ન પ્રસંગો ચાલતા હોય આવેલ છે તેવી બાતમી પ્રાપ્ત થયેલ, જેના આધારે પેરોલ ફ્લોની ટીમ ત્યાં ગયેલ। પોલીસને જોતા જ આરોપી ભાગેલ અને રસ્તામાંથી પથ્થર ઉપાડી લીધેલ પોલીસ ઉપર હુમલો કરવાના હેતુથી। ત્યારબાદ તેમને પકડીને લાવતા તેમણે પોતાનું નામ કલસિંગ હોવાનું ચાલુ રાખેલું, પણ ગામના લોકો, એમના પરિવારજનો અને આધાર કાર્ડ વગેરે દસ્તાવેજો ચેક કરતા તેનું નામ બદિયા વસનભાઈ માવી ઉર્ફે મામા ભીલ છે અને તેમણે આ હત્યા 1980માં કરી હોવાની કબૂલાત કરેલ છે। હાલ તેઓની ઉંમર 66 વર્ષ છે। આ ગુનામાં અન્ય 3 આરોપીઓ હજી વોન્ટેડ છે। અન્ય 3 આરોપીઓ દાહોદ જિલ્લાના વતની હોવાનું જાણવા મળેલ છે, જે પૈકી એક આરોપી મગનભાઈ વસનાભાઈ મામા ભીલ, આ પકડાયેલા આરોપીના સગો ભાઈ, જે મરણ ગયેલ છે, જેનો મરણનો દાખલો પણ રાજસ્થાન પોલીસને આપી દેવામાં આવે।